12 1 વાગ્યાનો રાતનો ઓલમોસ્ટ ટાઈમ થઈ જાય, આખું જે કહેવાય બજારની રોનક હોય છે એ જતી રહેતી હોય છે, અને પાછળ બેકગ્રાઉન્ડમાં જંગલ હોય, તો ક્યારેક આમ સિંહ દીપડાની બીક ના લાગે? એમાં સિંહ વાયલી ભાગમાંથી આવી જાય છે. આપણે જો કે તમે હમણાં વિડીયો બનાવ્યો છે પાછળનો, ત્યાંથી અમારે સિંહ જ આવે ને જે અમારો સામેનો ભાગ છે મેળાનો, ત્યાંથી દીપડા આવે. એટલે અમને કંઈક સાંજે ઘણી વાર એવો બનાવે બની જાય છે કે અમે રેકડી લારીઓ મેકીને આઘા હોય. કોઈ પણ જાતનો ગેસ છે કે એવી કોઈ પણ વસ્તુનો યુઝ નથી થતો, જે કહેવાય ને કે લાકડા, આઈ થિંક લાકડા બરે છે. નહીં, કોલસા. અચ્છા, ઓકે, પ્રોપર જે કોલસાની ભઠ્ઠી હોય છે એમાં જ આ ઓથેન્ટિક કાવો છે તે બનાવવામાં આવે. અગર જો જુનાગઢ આવો અને ગિરનારનો આજે સ્પેશિયલ કાવો નથી પીધો તો તમારા ભાઈ પૈસા છે જરાય વસૂલ નહીં થાય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત ભટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કિંગ ટેલ્સમાં. સો ફ્રેન્ડ્સ, જુનાગઢને એક્સપ્લોર કરતાં કરતાં કહેવાય ને કે અત્યારે ઓલમોસ્ટ રાતનો સમય થઈ ગયો છે, અને આપણે અત્યારે પહોંચી ગયા છે કે જુનાગઢને જે હાર્ટ કહેવાય છે એ ગિરનાર તળેટીનું ભવનાથ ગ્રાઉન્ડ. અને રવિવારનો દિવસ છે તો તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો કે આજે રોડ છે એકદમ ક્રાઉડથી ભરાયેલો છે. તો હવે અહીંયા આવો અને ભવનાથનો જે ફેમસ ગિરનારી કાવો ટ્રાય ના કરો એવું તો બને જ નહીં. તો આપણે આજે પહોંચી ગયા છે આપણી આજની નેક્સ્ટ ડેસ્ટિનેશન પર, જે છે ભવનાથ કાવો. આપણી અત્યારે લોકેશનની હું તમને પહેલાં તો જાણકારી આપી દઉં તો એક્ઝેક્ટ ભવનાથ તળેટીની સામે ભવનાથ કાવો કરીને આ જે શોપ છે તેનું નામ છે. એના ઓનર અત્યારે પહેલાં તો આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો. મારું નામ ધવલ રાજપૂત છે. જય ભવનાથ કાવા સેન્ટરમાં અહીં હું જોબ કરું છું અત્યારે. ને શિયાળો આવે એટલે માણસ એક જ વસ્તુ માંગે ભવનાથમાં, કે કાવો તો ક્યાં પીવો. ઓબ્વિયસલી ભવનાથમાં કાવો સિવાય એક બીજી વાત નહીં. નાસ્તા પાણી વાળા પણ છે, બધો છતાંય માણસને તો કાવો ને સાંજે 10 10:30 પછી ને સાંજને 12:30 વાગ્યાથી કે કોઈ લારી વાળા પાસે ટાઈમ હોય નહીં. ડેફિનેટલી. ઇવન અમારા જે વ્યુઅર્સ છે એમને પણ વિડીયોમાં આપણે અગાઉ દેખાડી દીધું કે જે આખી જે આ ભવનાથ તળેટી વાળી આખી જે બજાર આમ ના કહેવાય, બટ જે આખો રોડ છે એ બજારમાં કન્વર્ટ થઈ ગયો છે, અને મિની કાવા બજારના નામે અત્યારે કહો ને તો પણ કંઈક ખોટું નથી. હવે આપણે ધવલભાઈ, આપણે કાવાની વાત કરીએ તો આપણે કયા કયા ટાઈપના કાવા અત્યારે તમારે ત્યાં શોપ પર અવેલેબલ છે? કાવા એક શરદી ઉધરસનો સ્પેશિયલ અમે રાખી છે, ને એક ખાલી શરદીનો પણ રાખી છે, એક રજવાડી રાખી, એક સ્પેશિયલ ને એક રેગ્યુલર. અત્યારે એટલા કાવા અમે રાખી છે અહીંયા. સો બેઝિકલી એક રજવાડી, એક શરદી ઉધરસ માટેનો, અને એક ખાલી એક આમ રેગ્યુલર આપણે ઓર્ડિનરી, બરાબર? ઓકે. અને તમે આઈ થિંક પેલા એક કસ્ટમર જોડે પણ સાંભળેલું કે એક જે ચિલ્ડ્રન હોય છે એ લોકો માટે પણ સ્પેશિયલ વેરાયટી રાખો છો. એમાં કઈ હોય નહીં, સાવ આદુ ઓછું નાખવાનું ને સ્પાઈસી જરાય પણ નહીં કરવાનું. સાવ બાળક પીવે એવું જ, ખાલી એક નિમક ને લીંબુ, 2 વસ્તુ ને બાકી અમારો કાવો જે રેગ્યુલર આવે છે, બાકી બીજું કાંઈ અમે એમાં એડ નથી કરતા. ઓકે, મતલબ કહેવાય ને કે બાળકો જે લોકો છે એ તીખું છે, વધારે પડતું ગરમ છે, પ્રેફર ના કરી શકતા હોય, એમ લોકોને ના ફાવતું હોય, તો એમના માટે પણ અહીંયા ઓપ્શન અવેલેબલ છે. તો કાવો કઈ રીતે બને છે, બહુ બધી કાવાની કઈ કઈ ફ્લેવર્સ છે, દરેક વસ્તુ વિશે તો આપણે વાત કરી જ લીધી. તે સમયમાં આપણે વરસાદ પેલો જુનાગઢમાં આવી ગયો ત્યારે કોઈ લારી વાળા પાસે જરાય પણ ટાઈમ નહીં, ને એટલી વરસાદની મજા લેવા આવે ટ્રાફિક કે કાવો સિવાય કોઈ જાતની વાત નહીં. બિલકુલ બિલકુલ, કેમ કે કાવો એક તો ઠંડી પણ ઉડાડી દે, ને એક બાજુ ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ને બીજી બાજુ કડકડતી ઠંડી. વરસાદ પડે એટલે માણસો ક્યાંથી અહીં આવી જાય છે. મેં હમણાં મારે 2 દી પહેલાનો ગરાગી હતો, એ ઠેઠ સુરતનો હતો. એક કાવો પીધો, 2 પીધા, 3 પીધા, કે મને હજી પીવાનું મન થાય છે. મેં તો કેમ કે અમારે અહીંયા આ વસ્તુ મળતું જ નથી. ખરેખર કહેવાય ને કે ગિરનારી જે કાવો છે, જેવી રીતે ગિરનારી ખીચડી છે,
અને બહુ બધી જુનાગઢની વસ્તુ ફેમસ છે. એ રીતે ગિરનારી કાવો છે એ પણ એકદમ ખૂબ જ ફેમસ અહીંની વેરાયટી છે. અહીંયા જે બીજી ખાસ વસ્તુની વાત કરું, એક તો ભવનાથ તળેટીની એક્ઝેક્ટ સામે તો છે જ, સાથે સાથે વાત કરીએ એની લોકેશનની તો તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો કે જે પાછળનો જે એરિયા છે એકદમ જે ગીરનું જંગલ છે એ જ અત્યારે તમને દેખાઈ રહ્યું છે. તો આમ તમારો ટાઈમિંગ શું છે પહેલાં તો અમને એ જણાવો. ટાઈમિંગ અમે સવારે વહેલા આવી જાય છીએ, 8:30-9 પછી આવી ને પછી બપોરે 4-4:30 ખુલે, કલાક 2 કલાક સવારે ખોલી નાખે, પછી સાંજે 12:30-1 ભાઈ એટલો અમારો ટાઈમ છે ને. પ્લસ કે પોલીસ વાળા આવે એની પહેલા અમે બંધ કરી દઈએ છીએ, કેમ કે કાયમી નો અમારે શું છે એટલે એ ખોટું આપણે એ વસ્તુ મતલબ કે કસ્ટમર્સને પણ સાચવવા અને કાયદા જેવી દરેક વસ્તુઓનું પણ પાલન કરવાનું. પણ એમ નહીં કે ધવલભાઈ 12:30-1 વાગ્યાનો રાતનો ઓલમોસ્ટ ટાઈમ થઈ જાય, આખું જે કહેવાય બજારની રોનક હોય છે એ જતી રહેતી હોય છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં જંગલ હોય તો ક્યારેક આવા આમ સિંહ દીપડાની બીક ના લાગે? આવી જાય છે સિંહ કેમ કે દીપડા. ઘણી વખત આપણે ન્યૂઝમાં સાંભળેલું હોય છે કે ભાઈ આ જે તળેટી વાળો જે પર્ટિક્યુલર એરિયા હોય છે એ સિંહ અને દીપડાના જે કહેવાય ને કે એનું પ્લેગ્રાઉન્ડ છે ઓલમોસ્ટ, એવું કહી શકાય. નહીં, સિંહ અમારી જે લારીની લાઈન છે એમાં સિંહ વાયલી ભાગમાંથી આવી જાય છે. આપણે જે જોકે તમે હમણાં વિડીયો બનાવ્યો છે પાછળનો, ત્યાંથી અમારે સિંહ જ આવે ને જે અમારો સામેનો ભાગ છે મેળાનો ત્યાંથી દીપડા આવે. એટલે અમને કંઈક સાંજે ઘણી વાર એવો બનાવે બની જાય છે કે અમે રેકડી લારીઓ મેકીને આઘા વયા જાય. ખરેખર કહેવાય ને એક ડેરિંગ વાળું કામ કહેવાય કે ગીરના જંગલની વચ્ચોવચ આવીને આ રીતે રાત્રે 12:30-1 વાગ્યા સુધી બધાને કાવો પીરસવો. હવે કાવો છે, લોકેશન છે, દરેક વસ્તુ વિશે આપણે બહુ બધી વાતો કરેલી. હવે કાવો કઈ રીતે બને છે એ પણ આપણે લાઈવ દેખાડી દઈએ. તો ધવલભાઈ આપણે કાવો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તો જે હું કેમેરામેનને પણ કહેવા માગું છું કે જે આ એકદમ કહેવાય ને કે એન્ટિક ટાઈપનું જે યુટેન્સિલ છે એ જરાક અમારા વ્યુઅર્સને દેખાડે. તો પેલા જે યુટેન્સિલ છે એને શું કહેવાય? દેગ જેવું કંઈક લાગી રહ્યું છે. આ અમારે હાંડો કહીએ ને અમારી ભાષામાં, પિત્તળનો હોય, એમાં જ કાવો મસ્ત ને સરસ મજાનો થાય છે. મતલબ કાવાની જે મેકિંગ છે પ્લસ જે કાવાનો જે યુનિક ટેસ્ટ છે એ આ યુટેન્સિલની પણ કમાલ છે. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કોઈ પણ જાતનો ગેસ છે કે એવી કોઈ પણ વસ્તુનો યુઝ નથી થતો. જે કહેવાય ને કે લાકડા, આઈ થિંક લાકડા બરે છે. નહીં, કોલસા. અચ્છા, ઓકે, પ્રોપર જે કોલસાની ભઠ્ઠી હોય છે એમાં જ આ ઓથેન્ટિક કાવો છે તે બનાવવામાં આવે છે. હવે સૌથી પહેલા તો આપણે કાવો બનાવવાનું ચાલુ કરી દઈએ. તો પેલા જે ઇન્ગ્રેડિયન્ટ્સ તમે આમાં એડ કરો છો એ પણ કહેતા જજો. પહેલા તમને કહો કે કઈ ફ્લેવરનો કાવો અમે બનાવો. રેગ્યુલર, ઓકે. આદુ નાખ્યું છે આમાં. તો સૌથી પહેલા આદુ એડ કરેલું છે, ત્યારબાદ પુદીનાના પાન, બારીક ચોપ કરીને પુદીનાના પાન એડ કરવામાં આવે છે. ત્યારબાદ આજે સ્પેશિયલ મસાલો આઈ થિંક તમે કોઈ એડ કરેલો છે, એ શું છે? એ તીખા છે, મરી પાવડર, ઓકે. મરી પાવડર અને રેગ્યુલર મીઠું, ઓકે. ત્યારબાદ આપણે લીંબુ આવશે, ઓકે, લીંબુનો રસ. તો આજે આ કાવાનું જે મેઇન આ લિક્વિડ હોય છે એમાં કઈ કઈ વસ્તુઓ મેઇનલી એડ કરવામાં થતી હોય છે? ગુંદાણા આવે, કાળો એલચો આવે, તુલસીના પાનનો આવે, એમાં મેં એડ કરી ગયેલું હોય. ગુંદાણા જે આવે ને બનાવી દો. આ તમારો સ્પેશિયલ કાવો, ઓકે. એક બનાવો, ચાલો. છે એક દરિયા અત્યારે એકદમ બનીને રેડી થઈ ગયો છે. એકદમ કહેવાય ને કે ફુદીનો, લીંબુ ને આમ પહેલી વખત આમ કાવો જોઈને, કાવાનો સ્મેલ જોઈને આમ મોઢામાં પાણી આવી જાય એવું લાગે છે. ચલો આ કાવાને પણ આપણે ટેસ્ટ કરી લઈએ.
જનરલી બધા સીધો આ જે ગ્લાસ હોય છે નાની એવી એને મોઢે માંડીને પીતા હોય છે, બટ જે પ્રમાણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં એડ કરેલા છે પ્લસ એટલું ગરમ છે ને તો આપણે ફરજિયાત ચમચીનો યુઝ કરીને જ આ પીશું. બીજી વખત ટેસ્ટ કરીને પછી જ તમને રિવ્યુ આપીશ. લીંબુનો એવો ખટાશવાળો ટેસ્ટ, પણ એની સાથે કહેવાય ને કે જે એમણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં એડ કરેલા છે, જે તુલસીના પાન છે, સાથે સાથે આદુ છે, ફુદીનો છે, સાથે તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો એ પ્રમાણે બહુ બધી જાતના લીંડી પીપર છે, ગુંદ દાણા છે, દાડમના પાન, કાળો એલચો, આદુ, ફુદીનો, દરેક વસ્તુની એકદમ આમાં સરસ એવી ફ્લેવર આવી રહી છે. શિયાળામાં તમે કહેવાય ને કે ખાલી આ એક કાવો પી લો ને તો બધી જ તમારી ઠંડી છે ઉડી જાય છે. ખરેખર જો જુનાગઢ આવો અને ગિરનારનો આજે સ્પેશિયલ કાવો નથી પીધો તો તમારા ભાઈ પૈસા છે એ જરાય વસૂલ નહીં થાય. શિયાળા કે ચોમાસાના ટાઈમમાં જો તમે આવો છો તો એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય